ફિટ રહેવા માટે ફળોનું સેવન કરવાની સલાહ ડોક્ટર અને ડાયટિશિયન આપે છે। ત્યારે ફળો ઉર્જાવાન બનાવે છે અને શરીરને રોગોથી બચાવે છે। જ્યુસને હેલ્ધી ડ્રિંક્સ માનવામાં આવે છે અને ફળોનો રસ હોય કે શાકભાજીનો રસ, એક ગ્લાસ જ્યુસ આપણને તાત્કાલિક એનર્જી પૂરી પાડે છે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। આજે એવું જ એક ફળ દાડમ જે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, જે અનેક રીતે શરીર માટે લાભદાયક છે। તેના રસ અને દાણામાં વિટામિન C, B, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ તથા ઝીંક જેવા તત્વો રહેલા છે। દાડમનો રસ બ્લડ શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે, તે બ્લડ પ્રેશરને સંતુલિત કરે છે। ત્યારે દાડમનો રસ ઇન્સ્યુલિનના સ્તરને ઘટાડવામાં અને બ્લડ શુગર ઓછું કરવામાં પણ મદદરૂપ છે। ત્યારે દાડમમાં ઉચ્ચ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોવાથી શરીરના કોષોને મજબૂત બનાવે છે અને વૃદ્ધાવસ્થા સામે સુરક્ષા પ્રદાન કરે છે। દાડમનો રસ ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સરના કોષોને રોકે છે। દાડમનો રસ આંતરડાની બળતરા ઘટાડે છે અને પાચન તંત્ર મજબૂત બનાવે છે। સાથે જ દાડમના રસમાં રહેલા પોષક તત્વો હૃદયના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। દાડમના રસનું જો યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો લોહીને તે પાતળું રાખે છે અને જે લોહી ગંઠાવાનો પ્રશ્ન ધરાવે છે જે લોકો, તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર છે। BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું। નમસ્કાર।